સુરતના પાંડેસરા વિસ્તારમાં પેરાડાઇઝ કોલ્ડ કંપનીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ કોલ્ડ કંપનીમાં કોલસા છાડવાનું કામ કરતી એક મહિલાની 4 વર્ષીય બાળકીનો હાથ મશીનમાં આવતા મોત। 4 વર્ષની ગૌરી બારિયાનો હાથ મશીનમાં આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મૃત બાળકીના પરિવારમાં 2 બહેન અને 1 ભાઈ, माता पिता છે। સુરતની પાંડેસરા पुलिस द्वारा अकस्मात मौत नो गुनो नोंधी तपास हाथ धरवामां आवी छे। जी, आपका नाम क्या है, लड़की क्या नाम और कैसे घटना पड़ा? सर, मेरा नाम राजेश बारिया है, रहने वाला एमपी। जो घटना हुई ने तो આપણે જે પ્લાન્ટ હતો ને કોલસાનો એમાં છોકરીનો હાથ ફસાઈ ગયો છે। કઈ રીતે હાથ ફસાયો છોકરી? છોકરી એની માં કામ કરતી હતી, બરોબર, એની બાજુમાં પ્લાન્ટમાં જ કામ કરતી હતી, એટલે છોકરી રમતી રમતી એમ આજુબાજુમાં રમતી હોય એમાં હાથ ફસાઈ ગયો। છોકરીનું નામ શું છે ને કેટલા વર્ષની? છોકરીનું નામ ગોરી છે, 4 વર્ષની છે। ક્યાંના રહેવાસી છો તમે? એમપી મધ્યપ્રદેશ જાપા જિલ્લા। કઈ કંપનીમાં કામ કરો છો? કયા વિસ્તારમાં કંપની આવી છે? પાંડેસરા જીઆરડીસીમાં બુડિયા છોકરી પાસે। કંપનીમાં શું કામ થાય? કંપનીમાં કોલસાનો કોલસા પછી કોલસાનો પ્લાન્ટ છે। કંપનીનું નામ શું છે? નામ તો મને ખબર નહીં, નામ હતું।